તાપી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ સુરતના મિકેનિકલ ડિપાર્ટમેન્ટની યુટ્યુબ ચેનલ ઉપર સબ્જેક્ટ બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ. હવે આ સબ્જેક્ટની અંદર સૌથી પહેલાં ક્વેશ્ચન થાય, વોટ ઇઝ ડ્રોઈંગ? નાઉ ડ્રોઈંગ ઇઝ અ લેંગ્વેજ ઓફ એન એન્જિનિયર, એટલે કે એક એન્જિનિયરની એક ભાષાને આપણે ડ્રોઈંગ કહી શકીએ છીએ. એટલે કે આપણા માઇન્ડની અંદર જે પણ કંઈક ઇમેજિનેશન થતું હશે તેને પેપર ઉપર રજૂઆત કરવી, તેને કહી શકીએ આપણે ડ્રોઈંગ. વોટ ઇઝ એન્જિનિયરિંગ ડ્રોઈંગ? તો કોઈ પણ ઓબ્જેક્ટને આપણે તેના પ્રોપર શેપ અને સાઇઝ સાથે જો પેપરની ઉપર રજૂઆત કરતા હોય અને તેના માપ સાથે, એટલે કે તેના ડાયમેન્શનની સાથે જો આપણે રજૂઆત કરતા હોય તો તેને આપણે કહી શકીએ છીએ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. નાઉ બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર સૌથી પહેલા ટોપિક આવે છે લેટરિંગ એન્ડ નંબરિંગ. લેટરિંગ એન્ડ નંબરિંગ. લેટરિંગ એન્ડ નંબરિંગ ટોપિકની અંદર એટલે કે A to Z અને નંબરિંગની અંદર આવશે 0 to 9. તો આ લખવા માટેનો એક સ્ટાન્ડર્ડ રેશિયો છે. તે રેશિયો આવશે હાઇટ ટુ વિથ, એટલે કે કોઈ પણ લેટર આપણે લખતા હોઈશું તો તેમાં હાઇટ ટુ વિથ આનો જે રેશિયો છે તે રેશિયો આપણે 7:5, એટલે કે 7/5 જેટલો આપણે મેન્ટેન રાખવો પડે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ હું કોઈક લેટર એક લખું છું, સપોઝ કેપિટલ A, તો આ કેપિટલ એની અંદર તેની હાઇટ અને વિથ આને કહીશું આપણે હાઇટ, અને આ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ હશે તેને આપણે કહીશું વિથ. એટલે કે હાઇટ ટુ વિથ આનો જે રેશિયો બનશે તે રેશિયો આપણે બેઝિકલી 7/5ના પ્રપોર્શનમાં રાખીશું. ઓકે, નાઉ લેટરિંગ જે કરશું તે લેટરિંગના બેઝિકલી બે પ્રકાર પડે છે. તો એ બે પ્રકાર છે, એમાં ફર્સ્ટ છે સિંગલ સ્ટ્રોક લેટરિંગ, સિંગલ સ્ટ્રોક લેટરિંગ, અને સેકન્ડ વન છે ગોથિક લેટરિંગ. સિંગલ સ્ટ્રોક લેટરિંગ અને ગોથિક લેટરિંગ. એટલે સિંગલ સ્ટ્રોક લેટરિંગની અંદર કોઈ પણ લેટર ટાઈપ કરતી વખતે અથવા તો લખતી વખતે જો તમે સિંગલ ટાઈમ પેન્સિલ અથવા તો પેન રન કરાવો છો તો એ થઈ જશે સિંગલ સ્ટ્રોક લેટરિંગ. અને કોઈક બોલ્ડ ઇફેક્ટ પ્રોડ્યુસ કરતા હોય, એટલે કે એકથી વધારે વખત જો તમે એ લેટરની ઉપર લખતા હશો તો એ થઈ જશે ગોથિક લેટરિંગ. ઓકે, તો આ આપણો ટોપિક હતો લેટરિંગ એન્ડ નંબરિંગ. નાઉ નેક્સ્ટ ટોપિક છે ટાઈપ્સ ઓફ એરોહેડ. ટાઈપ્સ ઓફ એરોહેડ એટલે કે એરો આપણે જ્યારે ડ્રો કરશું ડાયમેન્શન આપતી વખતે અથવા તો કોઈક વસ્તુ દર્શાવતી વખતે જ્યારે એરો ડ્રો કરવામાં આવે છે તો તેને આપણે અલગ અલગ પ્રકારે રજૂ કરી શકીએ છીએ. તો એરોહેડના બેઝિકલી 3 પ્રકાર પડે છે. ફર્સ્ટ એનો પ્રકાર પડશે ઓપન એરોહેડ, સેકન્ડ એનો પ્રકાર પડશે ક્લોઝડ એરોહેડ, અને થર્ડ એનો પ્રકાર પડશે ક્લોઝડ ફિલ્ડ એરોહેડ. એટલે આપણે 3 પ્રકારે એરોહેડને રજૂ કરી શકીએ છીએ. ફર્સ્ટ છે ઓપન એરોહેડ, સેકન્ડ છે ક્લોઝડ એરોહેડ, અને થર્ડ છે ક્લોઝડ ફિલ્ડ એરોહેડ. ના ઓપન એરોહેડની અંદર લાઈન તમે એક વખત ડ્રો કરો છો, ફોર એક્ઝામ્પલ એક લાઈન મેં ડ્રો કરી, તો ત્યારબાદ જે એરો તમે રિપ્રેઝન્ટ કરશો, આ એરો બનાવતી વખતે જો તમે બંને બાજુની સાઈડને જોઈન્ટ કરતા નથી તો તેને આપણે કહી શકીએ ઓપન એરોહેડ. ક્લોઝ એરોહેડની અંદર લાઈન ડ્રો કરી લીધા પછી એરો બનાવતી વખતે જો એરો બનાવી દીધા પછી તમે બંને લાઈનને જોઈન્ટ કરો છો આ રીતે, તો એને તમે કહી શકો છો ક્લોઝ એરોહેડ. અને થર્ડ છે ક્લોઝડ ફિલ્ડ એરોહેડ. એટલે તેની અંદર લાઈન ડ્રો કર્યા પછી ઓપન એરો બનાવ્યા પછી ક્લોઝડ એરો કર્યા પછી જો તમે એરોને ફિલ્ડ કરો છો, એટલે કે એની અંદર તમે ફિલિંગ કરો છો, તો તેને તમે કહી શકો છો ક્લોઝડ ફિલ્ડ એરોહેડ. ઓકે, એટલે આ 3 પ્રકારના એરોનો યુઝ કરીને આપણે ડાયમેન્શન આપી શકીએ છીએ અને તેની સાથે સાથે આપણે કોઈ પણ ઓબ્જેક્ટને દર્શાવી શકીએ છીએ. ઓકે, નાઉ નેક્સ્ટ ટોપિક છે ડાયમેન્શનિંગની અંદર 2 ટોપિક હવે આપણે જોવાના છે. તેમાં ફર્સ્ટ છે મેથડ્સ ઓફ ડાયમેન્શનિંગ. મેથડ્સ ઓફ ડાયમેન્શનિંગ. સૌથી પહેલાં તો ડાયમેન્શનિંગ એટલે શું? તો કોઈ પણ ઓબ્જેક્ટ ડ્રો કરી લીધા પછી તેનું જે પરફેક્ટ માપ છે તેને તમે ડ્રોઈંગની સાથે રિપ્રેઝન્ટ કરો છો
તો તે માપને તમે ડાયમેન્શનિંગ કહો છો. ઓકે, નાઉ મેથડ્સ ઓફ ડાયમેન્શનિંગ એટલે શું? તો આ માપકરણ કરવાની જે અલગ અલગ પદ્ધતિ છે તેને આપણે મેથડ્સ ઓફ ડાયમેન્શનિંગ તરીકે ઓળખીએ છીએ, જેની બેઝિકલી બે મેથડ છે. ફર્સ્ટ મેથડ આપણે કહીશું અલાઇન્ડ ડાયમેન્શનિંગ અને સેકન્ડ મેથડને આપણે કહીશું યુનિડાયરેક્શનલ ડાયમેન્શનિંગ. ફર્સ્ટ મેથડ અલાઇન ડાયમેન્શનિંગ અને સેકન્ડ મેથડ યુનિડાયરેક્શનલ ડાયમેન્શનિંગ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક 4x3 નો રેક્ટેંગલ હું ડ્રો કરું છું, 4x3 સેન્ટીમીટર, એટલે કે 40x30 mm નો જો હું એક રેક્ટેંગલ ડ્રો કરું છું. ઓકે, 40x30 mm નો એક રેક્ટેંગલ મેં ડ્રો કરેલો છે. તો આ ડ્રોઈંગની અંદર ફોર એક્ઝામ્પલ મારે અલાઇન મેથડથી ડાયમેન્શન આપવા હશે તો નામ પ્રમાણે છે અલાઇન્ડ, એટલે કે લાઇનની ઉપરના ભાગે. તો આનું ડાયમેન્શન લખવા માટે આપણે શું કરવું પડે? તો એક્સટેન્શન લાઇન ખેંચી લીધા પછી, એક લાઇન ડ્રો કરી લીધા પછી, બે બાજુ ક્લોઝ ફિલ એરો હેડ આપી લીધા પછી, આની લેન્થ ફોર એક્ઝામ્પલ 30 mm છે, તો આ લાઇનની ઉપર આપણે લખવાનું રહેશે 30. ઓકે, એટલે એને કહી શકશું આપણે અલાઇન મેથડ. યુનિડાયરેક્શનલ મેથડની અંદર સેમ વસ્તુ, ફોર એક્ઝામ્પલ 40 mm બાય 30 mm નો પાછો હું એક રેક્ટેંગલ બનાવું છું અને આ રેક્ટેંગલ બનાવી લીધા પછી ડાયમેન્શનિંગ આપતી વખતે હવે યુનિડાયરેક્શનલ એટલે એક જ દિશામાં જો બધા ડાયમેન્શન હોય, એટલે કે એરો બે બાજુ ડ્રો કરવાના, પણ વચ્ચે જે મારશું તે કટ મારીને ત્યાં આગળ જો હું 30 લખું છું તો એ થઈ જશે યુનિડાયરેક્શનલ મેથડ ઓફ ડાયમેન્શનિંગ. ઓકે, એટલે બે મેથડ બેઝિકલી ડાયમેન્શનિંગ આપવા માટે યુઝ થાય છે, એક છે અલાઇન મેથડ અને એક છે યુનિડાયરેક્શનલ મેથડ. ક્લિયર? નાઉ નેક્સ્ટ ટોપિક છે ટાઈપ્સ ઓફ ડાયમેન્શનિંગ. ટાઈપ્સ ઓફ ડાયમેન્શનિંગ એટલે જ્યારે એક કરતાં વધારે ડાયમેન્શન એક જ લાઇનની અંદર જો દર્શાવવાના હોય, અલગ અલગ રીતે દર્શાવવાના હોય, તો તેને આપણે કહી શકીએ ટાઈપ ઓફ ડાયમેન્શનિંગ. તેમાં બેઝિકલી 3 ટાઈપ છે. ફર્સ્ટ ટાઈપ છે ચેઇન ડાયમેન્શનિંગ. ઓકે, સેકન્ડ ટાઈપ છે પેરેલલ ડાયમેન્શનિંગ અને થર્ડ ટાઈપ છે કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગ. ફર્સ્ટ ઇઝ અ ચેઇન ડાયમેન્શનિંગ, સેકન્ડ વન ઇઝ અ પેરેલલ ડાયમેન્શનિંગ એન્ડ થર્ડ વન ઇઝ અ કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગ. ઓકે, નાઉ આ ડાયમેન્શનિંગની અંદર ફોર એક્ઝામ્પલ મારી પાસે આ રીતે એક ફિગર આપી છે. ઓકે, નાઉ આ ફિગરની અંદર જો મારે ડાયમેન્શન ચેઇન ડાયમેન્શનિંગ પ્રકાર આપવા હોય તો આ ડાઉન સાઈડની જે લાઇન છે તે મેં 10 mm ની ડ્રો કરી છે, અપ સાઈડની આ લાઇન મેં 20 mm ની ડ્રો કરી છે અને લાસ્ટ જે લાઇન છે તે પણ મેં 10 mm ની ડ્રો કરી છે. તો ચેઇન ડાયમેન્શનિંગની મદદથી જો ડાયમેન્શન આપવા હશે તો તેને જે રીતે ચેઇન બિહેવ કરે છે તે રીતે તમારે ડાયમેન્શનિંગ આપવાના રહેશે, એટલે કે એક પછી એક ડાયમેન્શન આપવાના આવશે. ઓકે, જેમ કે આ બધી એક્સટેન્શન લાઇન મેં ખેંચી લીધા પછી ફોર એક્ઝામ્પલ અહીંયા હું લખું છું 10, તો એક્ઝેક્ટ એની બાજુમાંથી બીજું ડાયમેન્શન આપવાનું આવશે સપોઝ 20 અને સેમ એની બાજુમાંથી ડાયમેન્શન આપવાનું આવશે તે આવશે મારું પાછું 10. એટલે આ રીતે જો તમે ડાયમેન્શનને રિપ્રેઝન્ટ કરતા હોય તો તેને તમે ચેઇન ડાયમેન્શનિંગ કહી શકો છો. નેક્સ્ટ છે પેરેલલ ડાયમેન્શનિંગ. ફોર એક્ઝામ્પલ પાછી હું એ જ રીતની જ્યોમેટ્રી બનાવું છું. ઓકે, નાઉ પેરેલલ ડાયમેન્શનિંગની અંદર 10 mm, 20 mm અને 10 mm આ ડાયમેન્શન મારે રિપ્રેઝન્ટ કરવા હશે તો કોઈ એક લાઇનને એઝ અ રેફરન્સ સિલેક્ટ કરવામાં આવશે. ત્યારબાદ જ્યાંથી પણ ડાયમેન્શન આપવાના હશે તે બધા આ રેફરન્સ લાઇનને અનુલક્ષીને આપવામાં આવશે. એટલે ફોર એક્ઝામ્પલ આ જે ડાયમેન્શન હશે નાનું ડાયમેન્શન તે મારું ફોર એક્ઝામ્પલ છે 10 mm. ક્લિયર?
નેક્સ્ટ ડાયમેન્શન આ ટોટલ મને ખબર છે કે 20 mm છે, પણ એને જો હું ઇનિશિયલ લાઇનથી ડાયમેન્શન આપવાની શરૂઆત કરું, એટલે કે પ્રારંભિક લાઇનથી, તો આ જે ડાયમેન્શન હશે તે મારું થઈ જશે 10 + 20, એટલે આને હું રિપ્રેઝન્ટ કરીશ 30 તરીકે, અને લાસ્ટ જે ડાયમેન્શન છે તે મારું થઈ જશે 10 + 20 + 10, તો આ મારું ટોટલ ડાયમેન્શન થઈ જશે 40 mm. ઓકે, એટલે આ રીતે જો તમે એક રેફરન્સ લાઇનને ધ્યાનમાં રાખીને ડાયમેન્શન આપતા હોય તો તેને તમે પેરેલલ ડાયમેન્શનિંગ તરીકે ઓળખી શકો છો. અને લાસ્ટ મેથડ છે કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગ. નાઉ કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગની અંદર પાછી હું આવી સેમ એક જ્યોમેટ્રી બનાવું છું. ઓકે, કે જ્યાં શરૂઆતનું હોરિઝોન્ટલ ડાયમેન્શન 10 mm છે, સેન્ટરનું હોરિઝોન્ટલ ડાયમેન્શન છે તે 20 mm છે, અને લાસ્ટમાં જે હોરિઝોન્ટલ ડાયમેન્શન આપ્યું છે તે મારું 10 mm છે. કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગ હશે તો તેના માટે આપણે ચેઇન ડાયમેન્શનિંગ અને પેરેલલ ડાયમેન્શનિંગ આ બંને મેથડનું કોમ્બિનેશન કરીને તેનું ડાયમેન્શનિંગ કરશું, તો તેને આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગ તરીકે. ઓકે, જેમ કે ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ ઓફ ઓલ હું આ ડાયમેન્શનને રિપ્રેઝન્ટ કરું છું કે જે છે 10 mm. ઓકે, નાઉ નેક્સ્ટ જે ડાયમેન્શન આપવાનું છે, આ જે આપેલું છે અત્યારે 20 mm, એ ડાયમેન્શન હું ચેઇન તરીકે રિપ્રેઝન્ટ કરું છું. એટલે કે અહીંથી હું લાઈન ખેંચી લઈશ અને ફર્સ્ટ મેથડમાં જે રીતે આપણે જોઈ ગયા તે રીતે જો હું ડાયમેન્શન રિપ્રેઝન્ટ કરું તો આ થઈ જશે મારું 20 mm. એન્ડ અગેન ચેઇન મેથડ મેં યુઝ કરી લીધી છે, હવે મારે કરવી છે પેરેલલ મેથડ. તો ફર્સ્ટ જે રેફરન્સ લાઈન છે તેને અનુલક્ષીને ઓવરઓલ ડાયમેન્શન જો હું આપવા માંગુ, જેમ કે આ ડાયમેન્શનિંગ મારું થઈ જશે ટોટલ 10 + 20 + 10, તો આ મારું થશે 40 mm. તો આ મારું થઈ જશે પેરેલલ ડાયમેન્શનિંગ. એટલે એનો મિનિંગ શું થયો કે કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગની અંદર ચેઇન ડાયમેન્શનિંગ અને પેરેલલ ડાયમેન્શનિંગ આ બંને મેથડને એક સાથે યુઝ કરીને ડાયમેન્શનિંગ આપવામાં આવે છે. ઓકે, તો આ થિયરી આપણી હતી ટાઈપ્સ ઓફ ડાયમેન્શનિંગ. એટલે ટોટલ આજે જે આપણે થિયરી જોઈ ગયા તેની અંદર સૌથી પહેલાં છે લેટરિંગ અને નંબરિંગ, ત્યારબાદ છે ટાઈપ્સ ઓફ એરોહેડ, ત્યારબાદ છે મેથડ્સ ઓફ ડાયમેન્શનિંગ, અને ત્યારબાદ છે ટાઈપ્સ ઓફ ડાયમેન્શનિંગ. હવે વધારે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગના આગળના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, એટલે આના પછીના વિડીયો તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. ઓકે, થેન્ક યુ.